નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ છે, તો તે વિભાગ અંતર્ગત અલગ અલગ જે વડાઓની કચેરી આવેલી છે, તો તેમાં મિત્રો જે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 28/7/2025 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 28/7/2025 થી લઈ અને 11/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસની વેબસાઇટ છે એટલે કે ujars.gujarat.gov.in નામનું જે પોર્ટલ છે, તે પોર્ટલ ઉપર જઈ 11/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે, કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। હવે તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। મિત્રો, અહીં તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ માન્ય ગણવામાં આવતું નથી। તે સિવાય ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત તમારે લખવાની રહેશે, અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વહેલી ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે, કારણ કે મિત્રો, જ્યારે લેખિત પરીક્ષા માટે તમને હાજરી પત્રક એટલે કે કોલ લેટર આપવામાં આવશે, તો તેમાં જે ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે તે જ ફોટો ચોંટાડવાનો રહેશે કે તમે જે ઓનલાઈન અપલોડ કરેલ છે। તે સિવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ફોટોગ્રાફ જો તમારે રજૂ કરવાનો થશે તો પણ તેવા સંજોગોમાં તમારે એ જ ફોટો આપવાનો રહેશે। જો અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી નિમણૂકમાં બાદ આવી શકે છે, એટલે કે તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે, કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ મિત્રો 100 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 100 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 40 જગ્યા છે। 40 માંથી 13 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 12 જગ્યા છે। 12 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર માટે 6 જગ્યા છે। 6 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 16 જગ્યા છે। 16 માંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 26 જગ્યા છે। 26 માંથી 8 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 100 જગ્યા છે તેમાંથી 10 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। જ્યારે મિત્રો દિવ્યાંગ ઉમેદવાર છે તો તેમના માટે 12 જગ્યા પર મિત્રો અહીં અલગથી ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેથી કરી આ ભરતીમાં તેમની માટે જે અનામત જગ્યા છે તે રાખવામાં આવેલી નથી। જે ઉમેદવાર મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય ગુજરાતી ભાષાનું, તો તે સર્ટિફિકેટ તમે 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 11/8/2025 આ સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। પરંતુ જો તમારી પાસે કેન્દ્ર સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 11/8/2025 તો આ સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે માન્ય ગણાશે। તે સિવાય મિત્રો જે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। આ જે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તે જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું સર્ટિફિકેટ હશે તો મિત્રો તે 12/8/2022 થી લઈ અને 11/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે માન્ય ગણાશે। પરંતુ ભારત સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે
તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 11/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે. તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે. દર મહિને ₹49,600 ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 8 મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે. એટલે કે ₹44,900 થી લઈ અને 1,42,400 મુજબ પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે. વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ. તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 11/8/2025, તો આ તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 11/8/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેમને છૂટછાટ મળવા પાત્ર થતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ. તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ અથવા તો આર્કિટેક્ચર અથવા તો પ્લાનિંગમાં એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજીની બેચરલ ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ. સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યું માન્ય ગણવામાં આવશે. તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય તાલીમ આપતી જે સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર કે માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણાશે. અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ધોરણ 10 કે ધોરણ 12 ની જે પરીક્ષા છે આ પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. પરંતુ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ ન કરેલું હોય તો પણ તે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. પરંતુ જ્યારે નિમણૂક આપવામાં આવે ત્યારે મિત્રો ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો નિમણૂક વખતે તે પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો ત્યારે તેમની પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ₹500 પરીક્ષા ફી ભરવાની રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે, તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ તમે પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. મિત્રો અહીં પરીક્ષા ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. 14/8/2025 ના સમયગાળા સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે મિત્રો હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી. બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે 60 માર્કનો વિભાગ એ રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને ગાણિતિક કસોટીઓને
ને સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. એટલે કે વિભાગ એમાં કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, રીઝનિંગ અને ગણિત સંબંધિત 60 દાખલાઓ પૂછવામાં આવશે અને 60 માર્કનો વિભાગ એ રહેશે. ત્યાર પછી વિભાગ બી માં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, એક પ્રશ્નનું 1 માર્ક એટલે કે 150 માર્કનો વિભાગ બી રહેશે, કે જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 30 માર્ક રહેશે. તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે, એટલે કે તમે જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે તેમાંથી 120 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ એમાં 60 પ્રશ્ન, વિભાગ બી માં 150 પ્રશ્ન એટલે કે કુલ 210 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરો છો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો ડિટેલમાં અભ્યાસક્રમ વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.